ડાયટનું પણ ધ્યાન રાખવું છે, વધારે ઓઇલી પણ નથી ખાવું અને કંઈક ચટપટું પણ ખાવું હોય તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કટલેસની રેસીપી લઈને આવી છું. તમે એકવાર ઘરે આ રેસીપીથી કટલેસ બનાવશો તો વારંવાર આ જ રેસીપીથી બનાવશો. કટલેસ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામના માપથી વટાણાના દાણા અને 50 ગ્રામ બટાકા લીધા છે. વટાણાને આપણે સ્ટીમ કરી લઈશું, તેમજ બટાકાને 3 સીટી કરી પ્રેશર કુક કરી લઈશું. વટાણા અને બટાકા બોઇલ થઈ જાય ત્યાં સુધી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરી લઈશું. મેં અહીં માર્કેટમાં મળતા તૈયાર ટોસ્ટ લીધા છે, જે બેકરીમાં આસાનીથી મળી રહે છે. હવે ટોસ્ટના ટુકડા કરી મિક્સર જારમાં એડ કરી લઈશું, તેમજ ટોસ્ટનો એકદમ ઝીણો ભૂકો થાય એવી રીતે તેને ક્રશ કરી લઈશું. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લઈશું, તેમજ લસણને ઝીણું કટ કરી લઈશું. હવે મિક્સર જારમાં કટલેસ સાથે સર્વ કરવાની ચટણી તૈયાર કરી લઈશું. તો સૌપ્રથમ મિક્સર જારમાં 1 કપ જેટલા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 2 લીલા મરચાં કટ કરી લઈશું. ત્યારબાદ 5 થી 6 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 10 થી 12 લીમડીના પત્તા, 6 થી 7 સિંગના દાણા, તેમજ સ્વાદ અનુસાર મીઠું, ખાંડ તેમજ અડધા લીંબુનો રસ ઉમેરી 1 ટેબલસ્પૂન દહીં એડ કરી ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. બટાકા પણ બોઇલ થઈ ગયા છે, તો બટાકામાંથી છાલ અલગ કરી તેને મેશ કરી લઈશું, તેમજ વટાણા પણ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે એક મોટા બાઉલમાં સૌપ્રથમ સ્ટીમ કરેલા વટાણા એડ કરી દઈશું. ત્યારબાદ વટાણાને મેશર વડે મેશ કરી લઈશું. વટાણા સારી રીતે મેશ થઈ જાય એટલે તેમાં મેશ કરેલા બટાકા એડ કરી લઈશું, તેમજ મેશર વડે ફરી બંનેને મિક્સ કરી સરખું મેશ કરી લઈશું. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ તેમજ લીલું લસણ એડ કરીશું. ત્યારબાદ લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી બધી સામગ્રી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન ટોસ્ટનો ભૂકો એડ કરી મસાલાને બરાબર રીતે મિક્સ કરી લઈશું. અત્યારે મસાલો ટેસ્ટ કર્યા પછી તેમાં મીઠું, ખાંડ અને લીંબુ ઓછું લાગે છે, તેથી મેં અહીં ફરી હાફ ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી બરાબર રીતે મિક્સ કરી લીધું છે. તો કટલેસ બનાવવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે હાર્ટ શેપની કટલેસ બનાવવા માટે મેં અહીં હાર્ટ શેપનું મોલ્ડ લીધું છે. મોલ્ડને અંદરની સાઈડથી તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ ચમચીની મદદથી મોલ્ડમાં મસાલો ભરી તેને બંને બાજુથી પ્રેસ કરી હળવે હાથે અનમોલ્ડ કરી દઈશું. આવી જ રીતે આપણે બધી કટલેસ હાર્ટ શેપમાં તૈયાર કરી લઈશું. આ મિશ્રણમાંથી ટોટલ 25 નંગ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી તેમાં એક એક કરી તૈયાર કરેલી કટલેસને મૂકતા જઈશું. કટલેસ એક બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે સ્પેચ્યુલાની મદદથી તેને બીજી બાજુ ફેરવી લઈશું. તો કટલેસ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય એવી રીતે તેને સેલો ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે બધી કટલેસને સેલો ફ્રાય કરી લઈશું. આ કટલેસને આપણે ડીપ ફ્રાય બિલકુલ નહીં કરીએ. વટાણાનું પ્રમાણ કટલેસમાં વધારે હોવાથી તેમજ અન્ય કોઈ કોટિંગ ન હોવાથી તે તેલમાં ફૂટી જશે અને બધું તેલ બગડી જશે. ઓછા તેલમાં તેમજ થોડી હેલ્ધી બનાવવા માટે મેં અહીં વટાણાનું પ્રમાણ બટાકા સાથે સરખું રાખ્યું છે. કટલેસ ડીપ ફ્રાય કરવી હોય તો તેમાં બટાકાનું પ્રમાણ વધારે હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણી કટલેસ ચટપટી અને ટેસ્ટી બનીને તૈયાર છે. આપણે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો.